રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ તરફથી ચાલુ વર્ષે બેક ટુ સ્કૂલનું કાર્યક્રમનું લોન્ચિંગ થયું છે, જેની અંદર 15,000 જેટલા વિદ્યાર્થીઓ એવા સામેલ છે કે જે કચ્છની અંદર ભણવા નથી માંગતા. તેવા વિદ્યાર્થીઓનું શિક્ષણ વિભાગ દ્વારા દરેકનો ડોર ટુ ડોર સંપર્ક કરી અને રીએન્ડોર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. અત્યારે 5,000 જેટલા વિદ્યાર્થીઓને રીએન્ડોર કર્યા છે. આ એક અનોખો કાર્યક્રમ છે. પહેલાં પણ આ કાર્યક્રમને કારણે અનેક વિદ્યાર્થીઓએ 10-12ની પરીક્ષા આપી સારા ટકા પાસ થઈ હતી. આ વર્ષે પણ 450 દીકરીઓને પ્રવેશ અપાયા છે અને તેઓને ઓપલ સ્કૂલમાં દાખલ કરી છે અને તેઓને તમામ સરકારી સહાય અપાશે તેમજ 10-12ની ફીના પૈસા પણ તેઓ દ્વારા ભરાશે. આ અનોખા કાર્યક્રમોમાં કલેક્ટર હાજર રહ્યા હતા. ખાસ આ કાર્યક્રમ દીકરીઓ માટેનો છે. આ અંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે દરેક દીકરીઓ ભણે તેવી નેમ સાથે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. ત્યારે આ પ્રયાસમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન જેવા સંગઠનો પણ આગળ આવેલ હતા. તેઓની મદદથી જિલ્લા શિક્ષણ અધિકારી સાથે સંકલન કરી અને સમગ્ર જિલ્લાના છેવાડાના ગામડાઓ દીકરીઓને ભણવાની પ્રોબ્લેમને કારણે ભણવાનું છોડી દેતી હોય ત્યારે આવી દીકરીઓને શિક્ષણમાં એક તક મળે તે હેતુથી અખર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં 45 જેટલા ગામડાઓમાં અખર કેન્દ્રો કચ્છ મહિલા સંગઠન વિકાસથી શરૂ કરી રહ્યા છે. દરેક દીકરી ભણે, દરેક દીકરી આગળ વધે એવી નેમ સાથે રાજ્ય સરકાર જ્યારે પ્રયાસ કરી રહી છે ત્યારે આ પ્રયાસમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન જેવા સંગઠનો પણ આગળ આવ્યા છે. એમની મદદથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી એમની સાથે સંકલન કરી અને સમગ્ર જિલ્લામાં છેવાડાના જે ગામડાઓ છે કે જ્યાં દીકરીઓને ભણવામાં તકલીફ પડતી હોય અને એ લોકો સ્કૂલ છોડી દેતી હોય છે ત્યારે આવે બાળકીઓને, દીકરીઓને શિક્ષણમાં એક તક મળે, ડ્રોપ આઉટ ન થાય એના માટે અખર કેન્દ્રો શરૂ કરવામાં આવે છે. સમગ્ર જિલ્લામાં 45 જેટલા છેવાડાના ગામડાઓમાં આપણે અખર કેન્દ્રો કચ્છ મહિલા વિકાસ સંગઠનના પ્રયાસથી શરૂ કરી રહ્યા છીએ. તેમાં 450 જેટલી દીકરીઓએ પ્રવેશ મેળવ્યો છે. છેલ્લા લગભગ 4 વર્ષથી આ પ્રયાસ અવિરત છે. ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓ આમાં જોડાઈ રહી છે અને 10મા ધોરણ 12મા ધોરણની પરીક્ષાઓ પાસ કરીને આગળ વધી રહી છે. દીકરી જ્યારે પોતાના પિતાના ઘરે હોય ત્યારે તો ચોક્કસ એની સંભાળ લેતી જ હોય છે, પણ જ્યારે દીકરી પરણીને સાસરે જાય ત્યારે પોતાના પતિ, પોતાના બાળકોનું પણ એટલી સાર સંભાળ લેતી હોય છે. ત્યારે જો શિક્ષિત હોય દીકરી તે બંને ઘરને ખૂબ મોટો લાભ થઈ શકે છે અને એ રીતે કે પોતાના બાળકને સારું પોષણ મળે એના માટે તો એ પ્રયાસ કરે જ છે, સાથે સાથે પોતાના બાળકોને શિક્ષણ મળે એના માટે પણ ખૂબ પ્રયાસ કરતી હોય છે, કારણ કે શિક્ષણનું મહત્ત્વ એ જાણતી હોય છે. એટલે આ તકે હું આ સંગઠનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આગળ જતાં પણ અમારા તરફથી, રાજ્ય સરકાર તરફથી જે પણ મદદની જરૂર હશે આ સંગઠનને પ્રોવાઈડ કરશું અને જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે, દીકરીઓ ભણે, આગળ વધે એના માટે પ્રયાસરત રહીશું. ખાસ કરીને આપણે રાજ્ય સરકાર તરફથી, અમારા શિક્ષણ વિભાગ તરફથી ચાલુ વર્ષે એક બેક ટુ સ્કૂલ નામનો કાર્યક્રમ લોન્ચ કર્યો છે. એના અંદર 15,000 જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જે ભણવા કચ્છના અંદર માગતા નથી. એવા વિદ્યાર્થીઓનો અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા દરેકનો ડોર ટુ ડોર સંપર્ક કરી અને એના રીએનરોલ કરવાની કાર્યવાહી ચાલુ છે. અત્યારે 5,000 જેટલા વિદ્યાર્થીઓ એના આપણે રીએનરોલ કર્યા છે અને આ એક અનોખો કાર્યક્રમ એવો છે કે જેના અંદર આ દીકરીઓ સ્કૂલમાં આવવા માગતી નથી, પરંતુ કચ્છ મહિલા વિકાસ સંગઠન જે છેલ્લા 4 વર્ષથી આ ડ્રોપઆઉટ કન્યાઓ માટે કામ કરે છે અને છેલ્લા 2 વર્ષથી એમણે શિક્ષણ વિભાગ સાથે ટાઈઅપ કર્યું છે. એટલે પહેલાં એવું હતું કે એના 45 અખર કેન્દ્રોમાં દીકરીઓ ભણતી હતી અને એના પછી આગળ એ 10મા 12માની પરીક્ષા આપી શકતી નહોતી. એટલે 2025થી આપણે માનનીય આનંદ પટેલ સર, જે વખતે કલેક્ટર સર હતા, એમના હસ્તે આપણે 450 દીકરીઓનો પ્રવેશ આપેલો હતો ડ્રોપઆઉટ થયેલી અને એ પૈકી 399 દીકરીઓએ આ વખતે 10મા 12માની પરીક્ષા આપી છે અને સારા ટકે પાસ પણ થઈ છે. ચાલુ વર્ષે આજના કાર્યક્રમના અંદર આપણે ફરીથી 450 નવી દીકરીઓને આપણે પ્રવેશ આપી રહ્યા છીએ અને એને આપણે ઓપન સ્કૂલના અંદર દાખલ કરીશું. એને તમામે તમામ સરકારી સહાય આપણે આપીશું. એના અંદર પાઠ્યપુસ્તક હોય, ટ્રાન્સપોર્ટેશન હોય અને એને જે 10મા 12માની ફીસ ભરવાના 1,000 રૂપિયા પણ આપણે સરકાર તરફથી અમે ભરીશું. એટલે સરકારી સગવડો પણ અમે પૂરી પાડી છે અને એક અનોખો કાર્યક્રમ રહ્યો. આ કાર્યક્રમના અંદર અમારા મુખ્ય મહેમાન કલેક્ટર સર પણ હાજર હતા અને ખૂબ મોટી સંખ્યાના અંદર આ દીકરીઓ કચ્છના ખૂણે ખૂણેથી લગભગ 9 તાલુકામાંથી આ દીકરીઓ અને એના વાલીઓ, એની માતાઓ આમાં જોડાઈ છે
અને કચ્છ માટે ખુશીના સમાચાર છે કે આ 450 દીકરીઓ ફરીથી આ શિક્ષણ યજ્ઞમાં જોડાઈ છે. એટલે ખાસ આપણે દીકરીઓ માટે આપણે શિક્ષણ વિભાગ પણ કામ કરી રહ્યો છે અને આવી એનજીઓ પણ કામ કરી રહી છે. આના સિવાય આપણી 2 એનજીઓ પણ હજુ જે કામ કરી રહી છે એના અંદર ઈસાર અને યુનિસેફ એ પણ આ કન્યાઓના શિક્ષણ માટે કામ કરી રહી છે. એટલે ખાસ કરીને આપણે વાલીઓને આપણે ખાસ સંદેશ આપવા માગીએ છીએ કે ખાસ કરીને દીકરી એ આપણા 2 ઘરને આપણે તારે છે. એટલે દીકરીઓને ભણાવો, આગળ વધારો અને કચ્છના શિક્ષણ માટે એક સીમાચિહ્ન રૂપ આ દીકરીઓ બને એ માટે આપણે વાલીને અપીલ કરીએ છીએ.